વડોદરાના 5 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા સીધો જ પત્ર છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો હતો, જેની અંદર અધિકારીઓ દ્વારા જે દાદાગીરી કરવામાં આવતી હોય છે, અધિકારીઓ પોતાનું શાસન ચલાવતા હોય છે, એ જ દરેક વાતને લઈને અધિકારીઓને હવે સૂચના આપવામાં આવે એવી વાત કરવામાં આવી હતી। પરંતુ હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં એક મોટો ખુલાસો કર્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે જેમાં અધિકારીઓ પોતાનું રાજ ચલાવતા હોય છે। કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેમની પાસે જાય છે તો તેમના કામ નથી થતા, તે લોકોને ક્યાંક ને ક્યાંક અપશબ્દો બોલવામાં આવતા હોય છે। પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો મેદાને આવ્યા છે, એને જ લઈને હવે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે। આ જે પત્ર છે જે લોકો દ્વારા લખવામાં આવ્યો છે, એને લઈને તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે આખા ગુજરાતની આ વાસ્તવિક પરિસ્થિતિ છે। તમામ વિભાગના લગભગ અધિકારીઓ સામે ચૂંટાયેલા નેતાઓનું ચાલતું નથી। વિપક્ષના ધારાસભ્યો તો ઠીક, પણ સત્તા પક્ષના ધારાસભ્યોનું પણ સરકારી કચેરીઓમાં માન જાળવવામાં આવતું નથી। અધિકારીશાહી એટલી હદે હાવી થઈ ગઈ છે કે મંત્રીઓ પણ કશું જ કરી શકતા નથી। એટલે ક્યાંક અહીં સીધી જ વાત છે તે મંત્રીઓને લઈને પણ કરવામાં આવી છે ને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે વિપક્ષના ધારાસભ્યો તો ઠીક છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ લોકોનું પણ ક્યાંક જે સરકારી કચેરીઓ હોય છે એની અંદર માન જળવાતું નથી। એના પછીની જો વાત કરવામાં આવે તો અહીંયા લખવામાં આવ્યું છે, હું જ્યારથી ચૂંટાયો ત્યારથી કહું છું કે ભાજપના નેતાઓનું સરકારમાં કશું જ ઉપજતું નથી। આખી સરકાર અધિકારીઓ સામે લાચાર છે, ત્યારે જનતાને કેટલી હેરાનગતિ ભોગવવી પડશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે। સામાન્યમાં સામાન્ય મામૂલી કામ કરાવવા માટે અધિકારીઓને કગરવું પડે છે। અધિકારીશાહીનો અંત આવવો જરૂરી છે એવી વાત છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। એટલે એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે 5 ધારાસભ્યો છે એ લોકોએ ભેગા થઈને આખો પત્ર લખ્યો હતો ને એની અંદર પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે જે કલેક્ટર છે, જિલ્લા વિકાસ અધિકારી છે, પોલીસ અધ્યક્ષ છે, તેની સાથે જો વાત કરવામાં આવે પોલીસ કમિશનર છે, દરેક લોકો છે એ લોકો બહારથી પોતાની છબી સારી રાખે છે, પરંતુ તે લોકો ક્યાંક ને ક્યાંક પ્રજાને હેરાન કરે છે। એટલું જ નહીં, ક્યાંક એવું પણ લખવામાં આવ્યું હતું કે એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ કરાવવું હોય તો એ પણ જાણે કે યુદ્ધ લડવા જેવું બની ગયું છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલું જ નહીં, ક્યાંક તેમના દ્વારા ઘણી બધી વાતો લખવામાં આવી હતી ને એવું પણ લખવામાં આવ્યું હતું કે પોતાને જ સરકાર સમજીને જે અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, જેનાથી સરકારની છબી છે એ પણ ખરડાઈ રહી છે, એવી વાત છે તે 5 ધારાસભ્ય એટલે કે શૈલેષ મહેતા છે, કેતન ઇનામદાર છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે, અક્ષય પટેલ છે અને ચૈતન્યસિંહ ઝાલા છે, દરેક લોકોએ આ પત્ર લખ્યો હતો અને આ જ પત્રનો જવાબ છે તે હવે ગોપાલ ઇટાલિયાએ આપ્યો છે। અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વિપક્ષના ધારાસભ્યો તો ઠીક છે, પરંતુ જે સત્તા પક્ષના ધારાસભ્યો હોય છે એ લોકોનું પણ સરકારી કચેરીમાં માન જળવાતું નથી। એટલું જ નહીં, તેમના દ્વારા પોતાના એને લઈને પણ વાત કરવામાં આવી છે ને એવું પણ કહ્યું છે કે હું જ્યારથી ચૂંટાયો ત્યારથી કહું છું કે ભાજપના નેતાઓનું સરકારમાં કશું જ ઉપજતું નથી, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આખી સરકાર અધિકારીઓની સામે લાચાર છે, એટલે કે અધિકારીઓ અત્યારે હાલ પોતાને જ સરકાર સમજીને બેઠા છે અને એ જ અધિકારીની સામે આખી સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે લાચાર છે, એવી પણ વાત કરી છે। ત્યારે જનતાને કેટલી હેરાનગતિ ભોગવવી પડતી હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે અને કોઈ પણ કામ કરાવવું હોય છે તો પછી અધિકારીની સામે કગરવું પડે છે, એવી પણ વાત કરવામાં આવી છે અને અધિકારશાહીનો અંત આવવો જોઈએ એવી પણ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। એટલે જે છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં અધિકારી દ્વારા કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય છે એ પોતાનું સરકારી કામ લઈને જતા હોય છે તો તેમની સાથે હેરાનગતિ કરવામાં આવતી હોય છે, અવારનવાર ધક્કા ખવડાવવામાં આવતા હોય છે અને એ વાતને લઈને જ્યારે હવે 5 ધારાસભ્ય મેદાને આવ્યા છે, તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ને એ જ પત્રનો જવાબ હવે ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આપવામાં આવ્યો છે ને એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે અધિકારીશાહી છે એનો અંત આવવો જ જોઈએ। જે રીતે ગુજરાતમાં અધિકારીઓ અત્યારે હાલ લોકોને હેરાન કરી રહ્યા છે તે બિલકુલ ચલાવી લેવામાં ન આવવું જોઈએ એવી પણ વાત કરી છે અને ખાસ કરીને એવું પણ કર્યું છે કે અધિકારીશાહી એટલી હદે હવે હાવી થઈ ગઈ છે કે મંત્રીઓ છે એ લોકો પણ કશું જ કરી શકતા નથી, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ આ એક લેટરના કારણે રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે, પરંતુ હવે એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયા છે એ પણ મેદાને આવે છે અને તેમના દ્વારા એક જે પોતાના સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવામાં આવી છે અને દરેક વાત છે તે લખવામાં આવી છે। જોવાનું રહેશે કે હવે આ વિષયને લઈને કોઈ કામ કરવામાં આવશે કે કેમ, કારણ કે આ સવાલ છેલ્લા ઘણા સમયથી દરેક લોકોના મનમાં છે કે કેમ અધિકારીઓ આટલું પોતાનું રાજ ચલાવી રહ્યા છે, કેમ સામાન્ય માણસને દબડાવવામાં આવી રહ્યો છે, સરકારી કામમાં કેમ લોકોને આટલા બધા ધક્કા ખાવામાં આવી રહ્યા છે। અને હવે જ્યારે આ વાત સીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી છે, ત્યારે એ પણ જોવાનું રહેશે કે આ વિષયને લઈને કોઈ કામ કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.